બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર મહુવા તાલુકાની કોર્ટ દ્વારા 55 વર્ષના દુષ્કર્મના આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારી છે। આરોપી ગોલણભાઈ મકવાણા નામના નરાધમે 2 સગીરા ઉપર બલાત્કાર કરેલ હતો અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો। ફેબ્રુઆરી 2024માં આરોપીએ પોતાના ઘરે 2 સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો। આ કેસ મહુવાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપી ગોલણ મકવાણાને અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી છે। સાથે જ 50,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। સરકારી વકીલની દલીલો અને 17 મૌખિક પુરાવા તેમજ 52 લેખિત પુરાવાના આધારે મહુવા કોર્ટ દ્વારા તેને સજા ફરમાવવામાં આવી છે। રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા, ભાવનગર। કમલેશભાઈ કેસરી છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણાએ સને 2024માં ફેબ્રુઆરીમાં ભોગ બનનારની ઉંમર 13 વર્ષ અને બીજી ભોગ બનનારની ઉંમર 15 વર્ષ બેયને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બેયની સાથે દુષ્કર્મ ગુજારેલ। જે દુષ્કર્મનો કેસ ગ્રામ્ય મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા જે અંગેનો કેસ મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એસ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53થી સદર કેસ રજૂ કરવામાં આવ્યો। જે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને એસ પાટીલ સાહેબે બંને ભોગ બનનારને ₹4 લાખ રૂપિયા પુનઃ વસવાટ માટેનો વળતરનો હુકમ કરેલ છે અને આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈને નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે।